હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ યોર ઓનલાઈન ઇંગ્લિશ ક્લાસ. આજના લેક્ચરમાં આપણે યુનિટ નંબર 6 એની અંદર રીડ નંબર 1 ધ બ્લુ ક્રોસ, બરાબર, એ યુનિટ આપણે ભણવાના છીએ. કે એ યુનિટની અંદર એવી વાત છે કે એક વેલેન્ટિન નામનો એક પેરિસનો ડિટેક્ટિવ હોય છે, જાસૂસ હોય છે, જે ફ્રાન્સનો એક કુખ્યાત, જેમ પ્રખ્યાત છે તેવી રીતે કુખ્યાત, મતલબ એ એવો ચોર છે કે ફ્રાન્સનો ચોર છે જેનું નામ ફ્લેમ્બો છે. તેનો પીછો કરતાં કરતાં લંડન આવે છે તેને પકડવા માટે, અને અંતે તેને પકડી બતાવે છે. તો આ પાઠની અંદર આપણે આ જાસૂસ અને ચોરની સ્ટોરી ભણવાના છીએ. તો શરૂ કરીએ પાઠ. વેલેન્ટિન, અ ફેમસ પર્શિયન ડિટેક્ટિવ, કમ્સ ટુ લંડન. કે વેલેન્ટિન નામનો એક પ્રખ્યાત જે પર્શિયન જે ડિટેક્ટિવ્સ છે, પર્શિયન ડિટેક્ટિવ એટલે પર્શિયન એટલે કે પેરિસનો જે એક જાણીતો જાસૂસ છે તે લંડન આવે છે. ઓન ધ ટ્રેલ ઓફ એન ઇક્વેલિટી નોટોરિયસ એટલે શું થાય? કુખ્યાત. કે ઇક્વેલિટી નોટોરિયસ શા માટે કીધો છે? કે જેટલો વેલેન્ટિન પ્રખ્યાત છે તેટલો જ આ જે ફ્રેન્ચનો જે ચોર છે એ કુખ્યાત છે, બરાબર. તો એટલા માટે એને શબ્દ વાપર્યો છે, એન ઇક્વેલિટી નોટોરિયસ ફ્રેન્ચ થીફ એટલે ચોર, અને તેનું નામ આપ્યું છે ફ્લેમ્બો, બરાબર. તો ઓન ધ ટ્રેલ ઓફ એન ઇક્વેલિટી નોટોરિયસ ફ્રેન્ચ થીફ ફ્લેમ્બો. ઓન ધ ટ્રેલ ઓફ એટલે એવું થશે કે તેનો પીછો કરતા, મતલબ કે તેના જે ક્લુ છોડેલા હોય તેના પીછો કરતા, મતલબ તેનો પગેરું શોધતો એવી રીતે થાય. તો જે ફ્રેન્ચનો ચોર ફ્લેમ્બો છે તેનો પીછો કરતા આ જે વેલેન્ટિન નામનો જે પેરિસનો જાસૂસ છે તે લંડન આવે છે. વેલેન્ટિન નોટિસીસ ધ સ્મોલેસ્ટ ડિટેલ્સ વેરી ક્લેવરલી. કે વેલેન્ટિનની ખાસિયત અહીંયા આપેલી છે કે વેલેન્ટિન છે એ નોટિસ એટલે કે ધ્યાનમાં લે છે શેને? તો ધ સ્મોલેસ્ટ એટલે કે એકદમ નાનામાં નાની, ડિટેલ્સ એટલે વિગતોને, વેરી ક્લેવરલી એટલે કે ચતુરાઈથી, ખૂબ જ ચતુરાઈથી. કે વેલેન્ટિન છે એ નાનામાં નાની જે વિગતો છે તેને પણ ચતુરાઈથી ધ્યાનમાં લે છે. He has the extraordinary ability to place himself in the shoes of the criminal he is searching for. He has the extraordinary ability. Extraordinary એટલે કે અસામાન્ય, એબિલિટી એટલે ક્ષમતા, કે તેની પાસે અસામાન્ય ક્ષમતા છે. શેની? તો ટુ પ્લેસ હિમસેલ્ફ, કે પોતાની જાતને મૂકે છે. કોની જગ્યાએ મૂકે છે? તો ઇન ધ શૂઝ ઓફ ધ ક્રિમિનલ. ઇન ધ શૂઝ ઓફ ક્રિમિનલ એટલે કે જે અપરાધી છે તેની જગ્યાએ તે પોતાને તેની જગ્યા પર પોતાને બંધ બેસતું મૂકી શકે છે. હી ઇઝ સર્ચિંગ ફોર, કે જે અપરાધીને તે શોધી રહ્યો છે તો તેની જગ્યા પર પોતાને બંધ બેસતું મૂકી અને આ પૂરા કેસની જે વિગત હોય તેનું સંશોધન કરવાની તેની પાસે એક અસામાન્ય ક્ષમતા રહેલી છે. તો એનું આ રીતે થશે કે જે તે ગુનેગાર અથવા તો જે તે અપરાધીની સ્થિતિમાં પોતે બંધ બેસીને તેની તપાસ કરવાની તેની ક્ષમતા છે અસામાન્ય અથવા તો અસાધારણ છે. પછી આપ્યું છે કે થેન્ક્સ ટુ ધીસ સેન્સ, કે આ જે એની જે સેન્સ, આ જે એની ક્ષમતા છે તેનો આભાર, કે તેના લીધે તે શું કરી શકે છે? કે વેલેન્ટિન નોટિસીસ અ સિરીઝ ઓફ વેરી સ્ટ્રેન્જ ક્લૂઝ લેફ્ટ બિહાઇન્ડ બાય અ કપલ ઓફ ઓલ્ડ પ્લીટ્સ. વેલેન્ટિન નોટિસીસ, વેલેન્ટિને ધ્યાનમાં લીધું. શું ધ્યાનમાં લે છે? તો સિરીઝ ઓફ વેરી સ્ટ્રેન્જ કે સિરીઝ ઓફ વેરી સ્ટ્રેન્જ એટલે અસામાન્ય કે કોઈ વિશિષ્ટ વસ્તુ, ક્લુ એટલે નિશાનીઓ, કે ઘણી બધી વિશિષ્ટ નિશાનીઓ છે એ વેલેન્ટિનની નજરે પડે છે. કોણે છોડી હતી? તો લેફ્ટ બિહાઇન્ડ બાય અ કપલ ઓલ્ડ પ્રિસ્ટ. કપલ એટલે બે, કે બે, ઓલ્ડ એટલે વૃદ્ધ, કે બે વૃદ્ધ પ્રિસ્ટ એટલે પાદરીઓ, કે ચર્ચના જે પાદરી હોય તેને પ્રિસ્ટ કહેવાય. કે ચર્ચના જે પાદરીઓ છે તેણે મૂકેલા જે ક્લુ છે તો તેને વેલેન્ટિન છે એ તેના નજરે જ આવી જાય છે, તેને ધ્યાનમાં લે છે. એઝ અ રિઝલ્ટ, કે તેના પરિણામે શું થાય છે? હી મેનેજીસ ટુ ફોલો ફ્લેમ્બોઝ ટ્રેલ અરાઉન્ડ લંડન. કે તેના પરિણામે હી મેનેજીસ ટુ ફોલો એટલે પીછો કરવો, કે તે ફ્લેમ્બોનો પીછો કરતો ક્યાં આવી પહોંચે છે? લંડન આવી પહોંચે છે. આગળ જોઈએ કે વેન હી સિટ્સ ઇન અ ક્વાઇટ રેસ્ટોરન્ટ, કે જ્યારે તે એક કોઈ શાંત રેસ્ટોરન્ટ, હોટલમાં બેઠો છે. હી ફાઇન્ડ સોલ્ટ ઇન ધ શુગર બાઉલ, કે તે શું કરે છે? હી ફાઇન્ડ સોલ્ટ ઇન ધ શુગર બાઉલ એટલે કે તે ખાંડનું બાઉલ છે એમાં સોલ્ટ ગોતે છે. એટલે એનો મિનિંગ એવો થાય છે કે તે કોઈ પણ તદ્દન અશક્ય લાગતી જે વાત હોય, બાબત હોય તેને પણ તે ઝીણવટથી તપાસ કરે છે. અહીંયા કોઈ રિયલમાં તો કંઈ ખાંડના બાઉલની અંદર મીઠું નથી શોધતો, પણ એ
એક કહેવત છે કે એનો મિનિંગ કેવો થાય છે કે કોઈ પણ અશક્ય બાબત હોય તો તેની અંદર તે ઝીણવટથી તપાસ કરે છે. આગળ જોઈએ કે ધ વેઇટર સસ્પેક્ટ વન ઓફ ધ ટુ ઓલ્ડ પ્રિસ્ટ who come there earlier in the day, કે ત્યાંનો જે વેઇટર હોય, ધ વેઇટર સસ્પેક્ટ એટલે કે તેને શંકા છે, વેઇટરને શંકા છે કોના પર, તો વન ઓફ ધ ટુ ઓલ્ડ પ્રિસ્ટ, કે ત્યાં જે બે પાદરીઓ આવ્યા હતા તેમાંથી એક હતો તેના ઉપર તેને શંકા છે, who had come there earlier in the day, કે તે પહેલા એક દિવસે ત્યાં આવ્યો હતો, તે જ દિવસે ત્યાં આવ્યો હતો પહેલા, તો તેના પર તેને શંકા છે. One of the priests splashed soup on the restaurant walls. વન ઓફ ધ પ્રિસ્ટ, કે તે પાદરીઓ હતો તેમાંથી એક પાદરીએ સ્પ્લેશ એટલે ઉડાડવું હતું, ઢોળ્યું હતું, સૂપ એટલે કે જે પીવાનું સૂપ આવે તે સૂપ ઉડાડ્યું હતું. ક્યાં, તો ઓન ધ રેસ્ટોરન્ટ વોલ, કે રેસ્ટોરન્ટની દિવાલ પર, કે તેમાંના એક પાદરીએ રેસ્ટોરન્ટની દિવાલ પર સૂપ ઢોળ્યું હતું. આગળ છે વેલેન્ટિન કન્ટિન્યુઝ ટુ ફોલો ધેર ટ્રેલ, કે વેલેન્ટિને કન્ટિન્યુ એટલે કે શરૂ રાખ્યું, ટુ ફોલો ધેર ટ્રેલ કે તેમનો પીછો કરવાનું શરૂ રાખ્યું, વાયા અ માર્કેટ સ્ટોલ એન્ડ અ રેસ્ટોરન્ટ વિથ અ બ્રોકન વિન્ડો, કે વાયા અ માર્કેટ સ્ટોલ, કે શેના થ્રુ તેણે તેમના ઉપર પીછો કર્યો, તો એક બજારની અંદર, માર્કેટની અંદર જે સ્ટોલ છે તે, અને બીજું કે રેસ્ટોરન્ટ વિથ અ બ્રોકન વિન્ડો, કે તૂટેલી વિન્ડો સાથેના રેસ્ટોરન્ટની મદદથી, બરાબર, કે ત્યાં એને જે એના ક્લુ મળ્યા હતા તો તેની મદદથી, ત્યાં જે વિગતો એને પ્રાપ્ત થતી હતી તેની મદદથી તેણે તેમનો પીછો કરવાનું શરૂ રાખ્યું અને આગળ વધે છે. ધ પ્રિસ્ટ હેડ અપસેટ ધ એપલ્સ ઇન ધ માર્કેટ સ્ટોલ. અહીંયા કીધું છે કે ધ પ્રિસ્ટ, કે એક પાદરી હતો તેને શું કર્યું હતું, તો અપસેટ ધ એપલ્સ, એપલ એટલે સફરજન, કે પેલા સફરજન છે બજારની અંદર, સફરજન કોઈ દુકાનમાં હશે તો તેને આમથી તેમ કરી નાખ્યા હતા, અપસેટ કરવા એટલે આમથી તેમ કરી નાખ્યા હતા. એન્ડ હેડ ચેન્જ પ્રાઇઝ લેબલ્સ ઓફ ધ ઓરેન્જીસ એન્ડ નટ્સ, ઓરેન્જીસ એટલે નારંગી, નટ્સ એટલે કે મગફળી વગેરે, બરાબર, વગેરે જે નટ્સ હોય તે, કે તેમના જે પ્રાઇસ લેબલ, જે કિંમતના જે લેબલ મારેલા હોય તે પણ તેણે બદલી નાખ્યા હતા. તો આ રીતે થશે કે એક પાદરીએ બજારમાં સફરજનને આમ તેમ કરી, દુકાનમાં સફરજનને આમથી આમ કરી નાખ્યા હતા અને નારંગી તેમજ નટ્સના જે કિંમતવાળા જે લેબલ હોય તે બદલી નાખ્યા હતા. આગળ જોઈએ એટ ધ અધર રેસ્ટોરન્ટ, કે બીજા રેસ્ટોરન્ટની અંદર, હી હેડ ઇન્ક્રીઝ ધ અમાઉન્ટ ઓન ધ બિલ એન્ડ બ્રોકન અ વિન્ડો ડેલિબરેટલી. એટ ધ અધર રેસ્ટોરન્ટ, બીજા રેસ્ટોરન્ટની અંદર તેણે શું કર્યું, તો હી હેડ ઇન્ક્રીઝ વધારી દીધું, શું વધારી દીધું, તો અમાઉન્ટ ઓન ધ બિલ, કે બિલની રકમ, અમાઉન્ટ એટલે રકમ, કે બિલની રકમ વધારી દીધી હતી. એન્ડ બ્રોકન અ વિન્ડો ડેલિબરેટલી, કે ડેલિબરેટલી એટલે ઈરાદાપૂર્વક, કે તેણે જાણી જોઈને ઈરાદાપૂર્વક ત્યાંની જે બારી છે તે તોડી નાખી હતી. ઇવેન્ચ્યુઅલી વેલેન્ટિન ઇઝ લેડ ટુ હેમ્પસ્ટેડ હેથ, હેમ્પસ્ટેડ હેથ છે લંડનની એક જગ્યાનું નામ છે, કે ઇવેન્ચ્યુઅલી એટલે કે અંતે જે વેલેન્ટિન છે એ હેમ્પસ્ટેડ હેથમાં આવી પહોંચે છે. આગળ છે કે ધેર હી ફાઇન્ડ્સ ધ સિમ્પલ લુકિંગ પ્રિસ્ટ અલોંગ વિથ અનધર મેન. ધેર હી ફાઇન્ડ્સ, ત્યાં તેને મળે છે, કોણ જોવા મળે છે, તો સિમ્પલ લુકિંગ પ્રિસ્ટ, કે એક સાદો દેખાતો, સામાન્ય દેખાતો પાદરી, અલોંગ વિથ કોની સાથે, તો અનધર મેન, કે બીજા માણસ સાથે તેને પેલો સામાન્ય દેખાતો, સાદો દેખાતો પાદરી છે તેને તે જુએ છે. વેલેન્ટિન ઇઝ શ્યોર, કે વેલેન્ટિનને ખાતરી છે, ધેટ ધીસ મેન ઇઝ ફ્લેમ્બો, કે વેલેન્ટિનને ખાતરી છે કે આ જે માણસ છે કોણ છે, ફ્લેમ્બો છે. વેલેન્ટિન એન્ડ ટુ ઓફિસર્સ ફોલો હિમ, કે વેલેન્ટિન અને તેની સાથે બીજા બે અન્ય અધિકારીઓ છે ફોલો હિમ, તેને અનુસરે એટલે કે તેનો પીછો કરે છે. એન્ડ ઓવરહિયર ધ ફોલોઈંગ કન્વર્ઝેશન બિટવીન ધેમ, કન્વર્ઝેશન એટલે વાતચીત, કે તેમની જે વાતચીત છે તે છુપાઈને તેઓ સાંભળે છે, કે તેમની વચ્ચે જે વાતચીત થાય છે તે છુપાઈને સાંભળે છે. આગળ જોઈએ Then with brow still bent and without changing by the faintest shade of his attitude or voice, Flambeau said. Then with brow still bent, કે brow still bent એટલે કે તેના જે ખેંચાયેલા જે આઈબ્રોઝ છે, મતલબ કે તેના ફેસનો હાવભાવ બતાવેલો છે અહીંયા, તેના કે આઈબ્રોઝ જાણે કે તેણે આમ ઊંચા કરીને રાખ્યા હોય તે રીતનો. એન્ડ વિધાઉટ ચેન્જિંગ બાય ધ ફેઇનેસ્ટ શેડ ઓફ હિઝ એટીટ્યુડ ઓર વોઇસ, એટીટ્યુડ એટલે કે તેનું વલણ, અને વોઇસ એટલે વાણી, કે તેના વલણ કે વાણીમાં જરા પણ ફરક લાવ્યા વિના,
વિધાઉટ ચેન્જિંગ, કે જરા પણ ફરક લાવ્યા સિવાય ફ્લેમ્બોએ કહ્યું. કઈ રીતે થશે કે ધેન પછી તેના ખેંચાયેલા ભવા, તેને જે બ્રોઝ છે, આઈબ્રોઝ છે, તેને અહીંયા ભવા કહ્યું છે, કે તેના ખેંચાયેલા જે આઈબ્રોઝ છે તેમજ તેના વલણ કે વાણીમાં કોઈ પણ ફેરફાર કર્યા સિવાય ફ્લેમ્બોએ કહ્યું. શું કહ્યું? જસ્ટ હેન્ડ ઓવર ધેટ સેફાયર ક્રોસ નાવ, કે ફ્લેમ્બો છે એ કહે છે કે જસ્ટ હેન્ડ ઓવર ધેટ સેફાયર ક્રોસ નાવ. સેફાયર છે એ એક નીલમ જડિત હીરો હોય છે, એક હીરાની વાત કરવામાં આવી છે, કે એક નીલમ જડિત ક્રૂઝ છે એ મને સોંપી દે, તેમ કહે છે કે હવે પેલો નીલમ જડિત જે ક્રૂઝ છે એ મને સોંપી દે. વી આર ઓલ અલોન હિયર, કે આપણે અહીંયા એકલા છીએ. એન્ડ આઈ કુડ ટીયર યુ ટુ પીસીસ લાઇક અ સ્ટ્રો ડોલ, કે પેલા બીજો પાદરી છે તેને ફ્લેમ્બો છે એવું કહે છે કે તું મને પેલો જે નીલમ જડિત ક્રૂઝ છે તે તું મને સોંપી દે. વી આર ઓલ અલોન હિયર, આપણે અહીંયા એકલા જ છીએ, અને જો તું એવું નહીં કરે તો એને ધમકી આપે છે કે આઈ કુડ ટીયર યુ, ટીયર કરું એટલે હું તને ચીરી નાખી શકું છું. કોની જેમ? તો પીસીસ લાઇક અ સ્ટ્રો ડોલ. સ્ટ્રો ડોલ એટલે કે તણખાની બનેલી જે ઢીંગલી હોય તેને જે રીતે ચીરી શકીએ તે રીતે હું તને ચીરી નાખી શકું છું. આગળ છે The calm voice and attitude added a strange violence to their shocking change of speech. કે the calm voice, કે તેનો જે આ ધીર ગંભીર શાંત અવાજ છે, એન્ડ એટીટ્યુડ તેનું જે વલણ છે, એડેડ અ સ્ટ્રેન્જ વાયલન્સ, કે તેનો અવાજ છે તેની અંદર એક સ્ટ્રેન્જ વાયલન્સ એટલે કે એકદમ નાલેશી ભર્યું હિંસક જેનો સ્વભાવ છે તેવું ઉમેરે છે. તો ધ calm voice and attitude added a strange violence to their shocking change of speech. શોકિંગ ચેન્જ ઓફ સ્પીચ એટલે કે તેનો જે બદલાયેલ અવાજ છે તેની અંદર એડ ઉમેરે છે. શું ઉમેરે છે? તો એક નાલેશી ભરી હિંસા છે તેના અવાજમાં ઉમેરાઈ જાય છે. બટ ધ લિટલ પ્રિસ્ટ ઓનલી ટર્ન હિઝ હેડ સ્લાઇટલી, પરંતુ તે જે લિટલ પ્રિસ્ટ એટલે કે લિટલ પ્રિસ્ટ એટલા માટે કીધો છે કે તે થોડો હાઇટમાં ઠીંગણો હોય છે, કે તે પેલો ઠીંગણો પાદરી છે તેણે ફક્ત માત્ર પોતાનું શું કર્યું, તેનું ટર્ન હિઝ હેડ સ્લાઇટલી, કે થોડું તેનું માથું છે તેણે ફેરવ્યું. હી સ્ટીલ સીમ ટુ હેવ અ સમવોટ ફૂલિશ ફેસ ટર્ન ટુ ધ સ્ટાર્સ, કે હી સ્ટીલ સીમ, કે તે લાગતો હતો, કેવો લાગતો હતો? તો ટુ હેવ અ સમવોટ ફૂલિશ ફેસ. સમવોટ ફૂલિશ ફેસ એટલે કે તેનો જે મૂર્ખામી ભર્યો ચહેરો લાગતો હતો. ટર્ન ટુ ધ સ્ટાર્સ, કે તેનો જે ચહેરો છે એ કેવો લાગતો હતો? કે તેનો ઉદ્ગ્રીવ ચહેરો એ મૂર્ખામી ભર્યો લાગતો હતો. મે બી હી હેડ નોટ અન્ડરસ્ટુડ, કે એવું લાગતું હતું કે મે બી હી હેડ નોટ અન્ડરસ્ટુડ, કે તે પહેલાં જે ફ્લેમ્બોએ વાત કરી તે કદાચ સમજ્યો ન હતો, અથવા ઓર મે બી હી હેડ અન્ડરસ્ટુડ, કે તે સમજી ગયો છે. એન્ડ સેટ ફ્રોઝન વિથ ફિયર. ફ્રોઝન વિથ ફિયર એટલે કે તે ભયથી એકદમ સ્થિર બેસી રહ્યો હોય તેવું લાગતું હતું. આગળ જોઈએ. યસ સેડ ધ ટોલ પ્રિસ્ટ, કે બીજો જે ઊંચો પાદરી છે તે કહે છે કે યસ, હા, ઇન ધ સેમ લો વોઇસ, કે તે જ તેના જે ધીમા અવાજમાં, એન્ડ ઇન ધ સેમ સ્ટીલ પોસ્ચર, કે તેનું જે સ્થિર મુદ્રા હતી તેમાં જ, યસ આઈ એમ ફ્લેમ્બો, કે પેલો જે ઊંચો પાદરી છે તે કહે છે કે હા, તેનો જે અવાજ પહેલાં જે ધમકી ભર્યો અવાજ હતો તેવા જ અવાજમાં ને તેવી સ્થિતિમાં તે કહે છે કે હા, હું ફ્લેમ્બો જ છું. ધેન આફ્ટર અ પોઝ હી સેડ, આફ્ટર અ પોઝ એટલે થોડા વિરામ બાદ, હી સેડ તે બોલ્યો, કમ ગીવ મી ધેટ ક્રૂઝ, એ કહે છે કે ચાલ મને તે ક્રૂઝ છે તે આપી દે. નો સેડ ધ અધર, તો પેલા બીજા પાદરીએ કહ્યું ના. એન્ડ ધ રિપ્લાય હેડ એન ઓડ સાઉન્ડ, કે તેનો અવાજ હતો એક વિચિત્ર અવાજમાં હતો. તો આ રીતે થશે કે બીજો છે તેને વિચિત્ર અવાજમાં કીધું કે ના. આગળ છે. ટુ ધીસ રિપ્લાય ધ ગ્રેટ રોબર લીન બેક ઇન હિઝ સીટ એન્ડ લાફ્ડ લો બટ લોંગ, કે આ જવાબ સાંભળીને પેલો જે ગ્રેટ રોબર એટલે કે એનો મતલબ એવો થશે કે પેલો જે રીઢો લૂંટારો છે, જે ચોર છે, લીન બેક એટલે કે પાછળની બાજુ ઝૂક્યો, ઇન હિઝ સીટ તેની સીટની અંદર, કે આ ઉત્તર સાંભળીને પેલો રીઢો લૂંટારો તેની સીટમાં એટલે કે તે જ્યાં બેઠો છે ત્યાં પાછળની બાજુ ઝૂક્યો. એન્ડ લાફ લો બટ લોંગ, કે એકદમ ધીમેથી હસ્યો, બટ લોંગ પરંતુ લાંબો હસ્યો. નો હી ક્રાઇડ યુ વોન્ટ ગીવ ઇટ મી યુ પ્રાઉડ પ્રિસ્ટ, એવું કહે છે કે નો, ના. હી ક્રાઇડ એટલે તે મોટેથી બોલ્યો કે ના. યુ વોન્ટ ગીવ ઇટ મી,
યુ પ્રાઉડ પ્રિસ્ટ એટલે કે ઘમંડી પાદરી, કે તે એવું કહે છે, પેલા ઠીંગણો જે પાદરી છે તેને કહે છે કે ઘમંડી પાદરી તું મને નહીં આપે. યુ વોન્ટ ગીવ ઇટ મી, તું મને નહીં આપે. યુ લિટલ ફુલિશ મેન, કે તું ઠીંગણા મૂર્ખ માણસ, એવું તેને કહે છે કે ઠીંગણા મૂર્ખ માણસ તું મને નહીં આપે. શેલ આઈ ટેલ યુ વાય યુ વોન્ટ ગીવ ઇટ મી, કેવું કહે છે કે શેલ આઈ ટેલ યુ, હું શું તને કહું, વાય યુ વોન્ટ ગીવ ઇટ મી, કે તું મને એ શા માટે નહીં આપે એ હું તને કહું. બીકોઝ આઈ હેવ ગોટ ઇટ ઓલરેડી ઇન માય ઓન પોકેટ, કે તેવું કહે છે કે કારણ કે આઈ હેવ ગોટ ઇટ ઓલરેડી, કે મને ક્યારનું એ મારા પોકેટ એટલે કે મારા ખીચામાં આવી શક્યું છે. કે પેલો જો ઠીંગણા પાદરીએ ના પાડી હતી કે હું નહીં આપું, તો એના જવાબમાં ફ્લેમ્બો છે તેને મોટેથી અવાજ કરીને કહે છે કે તું મને નહીં આપે. પછી ફરીથી પૂછે છે કે તું મને નહીં આપે એનું કારણ હું જણાવું, કે એનું કારણ એ છે કે તું મને આપી જ ન શકે, કેમ કે જે રિયલ હીરો છે એ તેના ખિસ્સામાં પહેલેથી ઓલરેડી છે. જોઈએ આગળ. ધ સ્મોલ પ્રિસ્ટ રિપ્લાય, કે પેલો ઠીંગણો પાદરી છે તે જવાબ આપે છે, આર યુ શ્યોર, કે તેના અવાજમાં થોડોક થથરાટ અનુભવાય છે. તે થોથવાતા કહે છે કે શું તું ચોક્કસ છે. ફ્લેમ્બો યેલ્ડ વિથ ડિલાઇટ, કે ફ્લેમ્બો છે યેલ્ડ કરવું એટલે કે કિકિયારી પાડવી, ચીઝ પાડવી, કે વિથ ડિલાઇટ એટલે કે ખુશીની ભાવનાથી, કે ફ્લેમ્બો છે ખુશીની ભાવનાથી ચીઝ પાડે છે. અને પછી કહે છે માય ગુડનેસ યસ યુ ટર્નિપ એટલે બાઠિયો, એમ કહે છે કે હા તું બાઠિયા. આઈ એમ ક્વાઇટ શ્યોર, કે પેલાને કહે છે કે તું બાઠિયા હું તો 100% જ સાચો છું. ક્વાઇટ શ્યોર એટલે કે હું તો તદ્દન સાચો છું, તદ્દન હું શ્યોર છું. આઈ હેડ ધ સેન્સ ટુ મેક અ ડુપ્લિકેટ ઓફ ધ રાઇટ પાર્સલ, કે કહે છે કે આઈ હેડ ધ સેન્સ, કે મારી પાસે એટલી તો બુદ્ધિ હતી જ કે ટુ મેક અ ડુપ્લિકેટ ઓફ ધ રાઇટ પાર્સલ. રાઇટ પાર્સલ એટલે કે સાચું જે પાર્સલ, કે સાચો જે ક્રૂઝ છે તેનું ડુપ્લિકેટ નકલી બનાવવાની મારી પાસે એટલી બુદ્ધિ હતી. નાવ માય ફ્રેન્ડ, હવે મારા મિત્ર, યુ હેવ ગોટ ધ ડુપ્લિકેટ, કે તારી પાસે શું છે, નકલી છે. એન્ડ આઈ હેવ ગોટ ધ જ્વેલ્સ, કે મારી પાસે અસલી મોતી છે. એન્ડ ઓલ્ડ ટ્રીક, કે આ એક જૂની જાણીતી ટ્રીક છે. ફાધર બ્રાઉન છે પેલો ઠીંગણો પાદરી છે એનું નામ છે, એટલે એને કહે છે કે ફાધર બ્રાઉન અ વેરી ઓલ્ડ ટ્રીક, કે આ એક જૂની, ફાધર બ્રાઉન એક ખૂબ જ જૂની જાણીતી ટ્રીક છે, કે અસલી મારી પાસે રાખ્યું ને ડુપ્લિકેટ તને આપ્યું. તો એના જવાબમાં ફાધર બ્રાઉન કહે છે કે યસ સેડ ફાધર બ્રાઉન, યસ આઈ હેવ હિયર્ડ ઓફ ઇટ બિફોર, કે ફાધર બ્રાઉન છે કહે છે કે હા મેં આના વિશે, આઈ હેવ હિયર્ડ ઓફ ઇટ બિફોર, કે મેં આના વિશે પહેલાં પણ સાંભળ્યું છે. ધ માસ્ટર ક્રિમિનલ લીન્ડ ઓવર ટુ ધ લિટલ રસ્ટિક પ્રિસ્ટ વિથ અ સોર્ટ ઓફ સડન ઇન્ટરેસ્ટ. ધ માસ્ટર ક્રિમિનલ, કે પેલો જે રીઢો ગુનેગાર છે, જે રીઢો અપરાધી, જે ચોર છે, લીન એટલે કે ઝૂકે છે, ઓવર ટુ ધ લિટલ રસ્ટિક પ્રિસ્ટ, રસ્ટિક એટલે ગામડિયો, મતલબ એકદમ ભોળો બિચારો, પ્રિસ્ટ એટલે કે પાદરી, કે પેલા ઠીંગણા ગામડિયા પાદરી પર તે ઝૂક્યો. વિથ અ સોર્ટ ઓફ સડન ઇન્ટરેસ્ટ, સોર્ટ એટલે પ્રકારે, કે કઈ પ્રકારે તેના ઉપર ઝૂક્યો, તો એકદમ સડન ઇન્ટરેસ્ટ, કે એકદમ ત્વરિત રસ દાખવીને તે તેના ઉપર ઝૂકે છે. યુ હેવ હિયર્ડ ઓફ ઇટ, કે તેને પૂછે છે કે તે આ વિશે સાંભળ્યું છે. યસ, તેને પૂછ્યું વેર હેવ યુ હિયર્ડ ઓફ ઇટ, કે તે આ વિશે ક્યાં સાંભળ્યું છે. તો આજ માટે એટલું જ. હવે આગળના લેક્ચરમાં જોઈશું આ પાઠનો જે બીજો ભાગ છે તે, કે આગળ શું થાય છે સ્ટોરીની અંદર. આના જે ગ્રોસરી છે એ હું નીચે મેન્શન કરી દઈશ, PDF ફાઇલ તમે નોટ ડાઉન કરી લેજો.